ગૌરક્ષા મંચ અધ્યક્ષ ધર્મેશ ગામી સુરત શહેરના જહાંગીરપુરા વિસ્તારમાં આજે 3 ગૌમાતાના જીબીના ઇલેક્ટ્રિક તાર ખુલ્લા હોવાના કારણે મોત થયા છે કરંટ લાગવાથી। જે પણ આમાં કસૂરવાર હોય જીબીના કર્મચારી તેઓને સસ્પેન્ડ કરવા જોઈએ, તેમના વિરુદ્ધ ફરિયાદ થવી જોઈએ અને જે કઈ 3 ગાયો મરી ગઈ છે એના માલિકને વળતર જીબી તરફથી આપવામાં આવે એવી ચોક્કસ અમારી માંગ છે। જહાંગીરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદની તજવીજ ચાલુ છે, પરંતુ જેમ જ્યારે પણ વરસાદ આવવાનો હોય એની તૈયારીના ભાગરૂપે જીબી હંમેશા કામ કરવાનું હોય, પણ ક્યાંક ને ક્યાંક ગફલત રાખતા હોય છે। ઘણી જગ્યા પર એવા વાયરો ખુલ્લા હોય છે, ઘણી જગ્યાએ પર પેટીઓ ખુલ્લી હોય છે, ઘણી જગ્યાએ પર એવા મીટરો હોય તે પણ ખુલ્લા હોય છે અને ઘણી જગ્યાએ ઘણા લોકોને કરંટ લાગતા હોય છે। તો આ જે વારંવાર બેદરકારી ભર્યું જે વર્તન છે જીબીનું એ બિલકુલ યોગ્ય નથી અને આમાં વળતર ચૂકવવું અને કાયદાકીય પગલાં લઈ અને એમને કાયદાનું ભાન કરાવવું જોઈએ, એમને સસ્પેન્ડ કરવા જોઈએ અને એમની પાસેથી વળતર